હેલો. આપણે અત્યારે જે આજના જમાનામાં જે મુખ્ય સમસ્યા છે ચિંતા કે એન્ઝાયટી, એ બાબતે આજે પૂછવું છે. આપણે એમ કહે છે ચિંતા ના કર, ચિંતા ના કર. તો ચિંતા કોઈ કરતું હોય છે કે ચિંતા એની મેળે થતી હોય છે? શું આપણો એના પર કાબુ શક્ય છે ઓરા હિલિંગ કે ઓરા રીડિંગ દ્વારા કે? વેલ યસ, આપનો જે પ્રશ્ન છે એનો જવાબ બેવ જ રીતે છે. એટલે આપના પ્રશ્નમાં જ આપનો જવાબ છે કે ઘણા બધા વ્યક્તિઓ એવા હોય કે જે લોકો ચાહીને ચિંતા ઊભી કરી રહ્યા છે, અને ઘણા બધા લોકોને એવું છે કે અમને ચિંતા જોઈતી નથી, પરંતુ એ લોકોનું માઇન્ડ સબકોન્શિયસલી જ એ ચિંતાને ક્રિએટ કરતી હોય છે, અથવા તો એ લોકોનો ચિંતા ઉપર કંટ્રોલ કરવા માટેનો કોઈ જ કાબુ હોતો નથી. હવે આ બેવ જ વસ્તુમાં મુખ્ય વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે એ રીતના છે કે જો આપને યાદ હોય તો ઘણા શરૂઆતના આપણે ટોક્સમાં ડિસ્કસ કર્યું હતું કે વ્યક્તિ જે પણ જ્યારે જે કરતું હોય, જો એ પ્રેઝન્ટ મુમેન્ટમાં હોય તો એ પ્રેઝન્ટ મુમેન્ટમાં તેને કોઈ પણ જાતનો બીજો વિચાર તેને હેમ્પર કરતી નથી હોતી. એટલે કે તેને એ વિચાર તેના મગજ ઉપર અસર કરતી હોતી નથી. પરંતુ જેવો તે પ્રેઝન્ટ મુમેન્ટથી દૂર થાય છે, તે રીતે તેની અંદર ઘણા બધા વિચારોના આવવાના શરૂ થતા હોય છે, અને તે વિચાર અગર જો નેગેટિવ હોય તો તે ચિંતામાં બદલાઈ જાય છે. એટલે ડેફિનેટલી ઓરા રીડિંગ અને ઓરા હીલિંગ થકી એન્ઝાયટીને આપણે કંટ્રોલ કરી શકાય છે. અને એ કરવા માટેનો સૌથી પહેલો જે વિકલ્પ છે તે એ જ છે કે પ્રેઝન્ટ મુમેન્ટમાં રહેવું. પ્રેઝન્ટ મુમેન્ટ એટલે કે જે પણ પરિસ્થિતિમાં જ્યાં પણ આપણે છે તેને અનુરૂપ થઈને આપણા વિચારો હોય, ના કે ભૂતકાળના વિચારો, ના કે આવનારા ફ્યુચરના વારામાં વિચારો. જે ક્ષણમાં આપણે જ્યાં છે ત્યાં આ જ રીતે સરસ મ્યુઝિકનો આનંદ લઈએ. જો આપણે સરસ કોઈ જગ્યાએ હિલ સ્ટેશનમાં હોઈએ તો પહાડોની મજા લઈએ, ઘરમાં હોઈએ તો પંખાની કે એસીની હવાનું મજા લઈએ, વરસાદ પડતો હોય તો વરસાદની મજા લઈએ. આપણું મન એમ છે કે વરસાદ ન પડે તો બી ચિંતા, અને વરસાદ પડે તો બી ચિંતા. એટલે પ્રેઝન્ટ મુમેન્ટમાં જો આપણે રહીએ તો એન્ઝાયટીને આપણે દૂર કરી જ શકીએ છીએ. અને ડેફિનેટલી ઓરા હિલિંગના ઘણા બધા એવા રીત છે કે જેના થકી આપણે તે એન્ઝાયટીને દૂર રાખી શકાય છે.